પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં સંજેલીથી રંધીકપુર રોડ પર એરટેલ ટાવરના કામ માટે જેસીબીથી રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, પણ બરાબર પૂરણ ન કરતા વાહન ચાલકમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સંજેલીથી રંધીકપુર રોડ પર એરટેલ ટાવરના કામ અર્થ રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, પણ બરાબર પૂરણ ન કરતા વાહન ચાલકમાં અકસ્માત થવાનો ભય સતાવ્યા કરે છે। ત્યારે થોડા દિવસ પહેલા ડીજેનો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને કલાલ બોરવેલવાળી ગાડી ફસાઈ ગઈ હતી। ત્યારે આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। અગારા ગામે વસૈયા ફળિયામાં પણ સીસી રોડ ખોદકામ કર્યું હતું, પણ બરાબર પૂરણ કરવામાં આવ્યો નથી। કોન્ટ્રાક્ટરને જાગૃતિ નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું હતું, પણ કોન્ટ્રાક્ટરને આંખ આડા કાન હોય તેવું લાગે છે અને બિલ પાસ કરાવવા માપીને જતા રહ્યા છે। તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોતું હોય તેવું લાગે છે। શું મીડિયા મિત્રો દ્વારા સમાચાર આપ્યા પછી તંત્રના પેટનું પાણી હાલશે કે કેમ તે જોવાનું રહ્યું। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ।